પડેલી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી કરી જાહેરાત, તો કોંગ્રેસ પણ થઈ ગઈ એક્ટિવ। ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલ-પહલ વચ્ચે ભાજપે ઉમરેઠ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। ઉમરેઠ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી થઈ હતી અને હવે તેમના જ પુત્ર હર્ષદ પરમારને સત્તાવાર ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે। હર્ષદ પરમાર છેલ્લા થોડા સમયથી સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળી રહ્યા છે, ત્યારે હાલમાં તેઓ ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છે। ઉપરાંત હર્ષદ પરમાર આણંદ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ કામગીરી સંભાળી રહ્યા છે। જે પણ રણનીતિ કરશે, અમે સૌ ભેગા મળીને સાથે મળીને અમારી ઉમરેઠ વિધાનસભાની સીટ, જે આ જિલ્લામાં નહીં, આ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જેટલા મતોએ નહીં જીત્યું હોય એટલી લીડથી જીતવાનો પ્રયત્ન અમે સૌ ભેગા મળીને કરીશું। તો બીજી તરફ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પણ સજ્જ છે। કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને મોકલી છે। ભૃગુરાજ ચૌહાણ અને કોકિલા ચાવડા મજબૂત દાવેદાર મનાઈ રહ્યા છે, જો કે 5 થી વધારે લોકોએ ઉમરેઠ પેટા ચૂંટણી માટે દાવેદારી કરી છે। મહત્વનું છે કે 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, તો 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે, તો 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે અને 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે। ઉમરેઠ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, જો કે 2012માં એનસીપીના જયંત બોસ્કીએ જીતીને તેમાં ગાબડું પાડ્યું, જે બાદ 2017 અને 2022માં ભાજપના ગોવિંદ પરમાર બેઠક પરથી જીતતા રહ્યા હતા।